કિંગ ઇઝ કિંગ બાકી બધા ફોતરાની સિંગ. સિંગ ઇઝ કિંગ તો તમે પિક્ચર જોયું હશે, પણ આ આપણા આજના વિડીયોના પિક્ચરનું નામ છે કિંગ ઇઝ કિંગ બાકી બધા ફોતરાની સિંગ. 4 કિંગનું એક એવું અદ્ભુત જાદુ બતાવીશ, એક એવો સેટઅપ બતાવીશ કે સામેવાળો વિચારીને અડધો થઈ જશે તો બી એને ખબર નહીં પડે. અને આ જાદુ હું તમને બતાવતો જઈશ ને શીખવાડતો જઈશ, એટલે સ્ટેપ તમે યાદ રાખી લેજો સીધા, એટલે ફરીવાર ના ખબર પડે તો ફરીવાર જોજો, પણ સ્ટેપ તમારે એક યાદ રાખવા પડશે. જાદુનું નામ છે કિંગ ઇઝ કિંગ બાકી બધા ફોતરાની સિંગ. કમેન્ટમાં બી લખજો કિંગ ઇઝ કિંગ. ઓકે, જો તમે પત્તાના શોખીન હો તો અમારી ચેનલ પર ઘણા બધા અદ્ભુત પત્તાના જાદુ છે, જોઈ શકો છો, આખું પ્લેલિસ્ટ છે. અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો લાલ બાજુના બેલના આઇકોનને ગડબડ થઈ ગઈ છે, પણ જાદુ છે એટલે ગડબડ થવાની જ છે. હું એમ કહેતો હતો કે તમે જો નવા હોવ તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં બેલનો આઇકોન હોય એને ક્લિક કરજો, જેથી તમારે જાદુ અમારા જે અદ્ભુત જાદુ આવે છે એ સૌથી પહેલાં મળે. તો હવે આપણે ચાલુ કરીશું જાદુ. કેમેરામેનને કહીશ કે અહીંયા ફોકસ કરે પત્તા ઉપર. સૌથી પહેલાં આપણે 4 બાદશાહ, કારણ કે આ જાદુનું નામ છે કિંગ ઇઝ કિંગ બાકી બધા ફોતરાની સિંગ. પછી અહીંયા આપણે સેટઅપ કરીશું. કેમેરામેનને કહેજો બરાબર સેટઅપ જો. અહીંયા 10 મૂકીશું, આ કિંગની નીચે અહીંયા 10 મૂકીશું, આ કિંગની નીચે 9 મૂકીશું ને આ કિંગની નીચે 7 મૂકીશું. હવે થોડું યાદ રાખજો કે આ આપણે ચરકટના બાદશાહને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કિંગ ઓફ સ્પ્રેડ ડાયમંડ. ઓકે, તો કિંગ ઓફ ડાયમંડ છે. આને શું કહીએ છીએ? કિંગ ઓફ સ્પેડ્સ. આને કહીએ છીએ કિંગ ઓફ હાર્ટ્સ અને આને કહીએ છીએ કિંગ ઓફ ક્લબ્સ. રાઈટ? યસ. કેમેરામેન હોશિયાર છે અમારે, એટલે ઇંગ્લિશ એમનું સારું છે, એટલે વાંધો નથી. તો આ 4 બાદશાહ આપણે ગોઠવી દીધા છે. કેમેરો બરાબર લેજો ઉપરથી એંગલમાં. અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 9 છે ને અહીંયા 7 છે, એટલે અહીંયા આપણે 10 પત્તા મૂકીશું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. બીજા 10 પત્તા 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે અહીંયા 9 છે એટલે 9 પત્તા મૂકીશું. 1 2 3 4 5 6 7 8 ને 9. હવે અહીંયા 7 પત્તા છે એટલે 7. 1 2 3 4 5 6 ને 7. હવે આ બધા પત્તાને આપણે લઈને અહીંયા મૂકી દઈશું. હવે તમે જોજો સેટઅપ શું થઈ રહ્યો છે. હવે સૌથી પહેલાં આને આપણે અહીંયા મૂકીશું અને એની ઉપર આપણે મૂકીશું 3 પત્તા. 1 2 3. હવે આ અહીંયા મૂકીશું. હવે આની ઉપર મૂકીશું 2 પત્તા. 1 2. હવે આને આપણે અહીંયા મૂકીશું અને હવે આની ઉપરથી અહીંયા 4 પત્તા મૂકીશું. 1 2 3 ને 4. આ યાદ રાખવાનું ભાઈ હો. 3 2 4 બરાબર. હવે આ બાદશાહને અહીંયા મૂકીશું અને આ બધા પત્તા અહીંયા, પછી આ ઢગલી આની ઉપર, આ ઢગલી આની ઉપર ને આ ઢગલી આની ઉપર. હવે અસલી ખેલ, હવે જાદુ ચાલુ થશે કે કિંગ કોણ છે ને પોતરાની સિંગ કોણ છે. શું આ જાદુ સાચું પડશે? શું છે પણ આ જાદુમાં પહેલો બાદશાહ હતો કિંગ ઓફ ડાયમંડ્સ. એટલે આપણે એનો સ્પેલિંગ જોઈશું. આપણે કેમેરામેનને બી સ્પેલિંગ પૂછીશું. આપણું યાર આપણે ગુજરાતી છે એટલે આપણું ઇંગ્લિશ બરાબર હોય નહીં, એટલે આપણે કન્ફર્મ કરતા રહીએ કેમેરામેન જોડે. તો પહેલાં કિંગનો સ્પેલિંગ KING. હવે ડાયમંડનો સ્પેલિંગ DIAM. M પછી O પછી N D પછી S. તો કિંગ ઓફ ડાયમંડ આવી ગયો. વાહ, તાલી બજાવો. કિંગ ઇઝ કિંગ બાકી બધા પોતરાની સિંગ કમેન્ટમાં લખી દો. હવે બીજો કયો કિંગ હતો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કિંગ ઓફ સ્પેડ્સ. તો સ્પેલિંગ બોલજો KING કિંગ. હવે સ્પ્રેડનો સ્પેલિંગ બોલજો SPADES. તો કિંગ ઇઝ કિંગ બાકી બધા પોતરાની સિંગ કમેન્ટમાં લખજો. હવે જોઈએ ત્રીજો બાદશાહ આવે છે કે નહીં. હવે ત્રીજો બાદશાહ તો કિંગ ઓફ હાર્ટ્સ. 1 2 KING. હવે હાર્ટ્સનો સ્પેલિંગ બોલો HEARTS. કિંગ ઇઝ કિંગ બાકી બધા પોતરાની સિંગ કમેન્ટમાં લખો. હવે કિંગ ઓફ ક્લબ્સ હતો
AKING CLUBS. તો કિંગ બને છે કે હું પોતરાની સિંગ બનું છું. અને આ સાથે કિંગ ઓફ ક્લબ્સ બી આવી ગયા છે. તો બાકી તમે જોઈ લીધું કે 4 બાદશાહ આવી ગયા છે. ક્યોંકિ બાદશાહ ઇઝ બાદશાહ, કિંગ ઇઝ કિંગ. બાકી બધા પોતરાની સિંગ. આ જાદુ ફક્ત ને ફક્ત આ સેટઅપ ઉપર જ કામ ચાલે છે. ના ખબર પડે તો સેટઅપના નામ અને ખાસ કરીને પેલા સ્પેલિંગ યાદ રાખજો ઇંગ્લિશમાં. કારણ કે આપણે જાદુ ગુજરાતીમાં બનાવીએ છીએ ને ગુજરાતીઓની એક મજબૂરી હોય છે કે ઇંગ્લિશના સ્પેલિંગમાં ગડબડ થતી હોય છે. મારું બી ઇંગ્લિશ એટલું સારું નથી, પણ જાદુ એ જાદુ છે અને જાદુ માટે મહેનત કરવી પડે છે. તો આવા જ અદ્ભુત જાદુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકનને દબાવો અને બના રહો બીજા એક અદ્ભુત અને મસ્ત જાદુ સાથે. હું બહુ જલ્દી આવીશ આ જ ચેનલ પર. હું ધવલ.